શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસર જોઈ છે? તો હા, તો એવી બે પ્રક્રિયાઓ છે કે જે આપણે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયા જોઈ છે. તો કઈ છે? તો એક છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું અથવા તો ખારાપણું. તો જોઈએ તો પહેલો એમાં પ્રકાર જોઈ લઈએ, રોજિંદા જીવનનું ક્ષારણ. અને ક્ષારણ આઈએમપી પ્રશ્ન છે કે જે પરીક્ષામાં પૂછાય એવો છે કે ટૂંક નોંધ લખો કે સમજાવો કેમ કરીને પૂછાય એવો પ્રશ્ન છે. તો જોઈએ ક્ષારણ કેવી રીતે થાય છે. તો સીધું સિમ્પલ ઉદાહરણ આપીએ તો આપણે જોયું છે કે આપણે જ્યારે ભેજવાળા વાતાવરણમાં લોખંડની ખીલી કે લોખંડના પતરા કે લોખંડના તવા કે કોઈ પણ વસ્તુ લોખંડની રાખીએ, તો જો ભેજવાળા વાતાવરણમાં આપણે લોખંડની વસ્તુ રાખીશું તો તેની ઉપર કાટ લાગે છે. તો તેની ઉપર શું લાગશે? કાટ. અથવા તો એસિડવાળા માધ્યમ અને અથવા તો આપણે એવું કહીએ કે ભેજવાળું વાતાવરણ અથવા તો એસિડિક માધ્યમ અથવા તો એસિડવાળું વાતાવરણ અથવા તો બંને એસિડ અને ભેજની હાજરીમાં, એવું આપણે કહી શકીએ કે એસિડ હોય અને ભેજ હોય, બંનેની હાજરીમાં જે લોખંડ કે જે લોખંડ એટલે આપણી ધાતુ એને જે કાટ લાગે એને કહેવાય ક્ષારણ. તો અહીંયા સમજીએ. હવે આ થઈ સીધી સિમ્પલ વાત. હવે એને સમજીએ. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. એ પછી કોઈ પણ ધાતુ હોય, કોઈ પણ ધાતુ એટલે કે જે ધાતુ આપણે લઈએ છીએ લોખંડ, મેગ્નેશિયમ, કોપર, બરાબર છે. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. બરાબર છે મિત્રો? જો ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે અને એને આપણે કાટ કહીએ છીએ દેશી ભાષામાં, પણ એને લોખંડનું કટાવું અથવા તો વિજ્ઞાનમાં કેવું હોય તો ક્ષારણ થયું કહેવાય, એનું ક્ષયન થયું કહેવાય, ક્ષય. બરાબર છે? હવે એવા બીજા કઈ તો એક ચાંદીની વાત કરી આપણે, અહીંયા તાંબા પિત્તળના વાત કરી કે એની ઉપર જો ચાંદી ઉપર કાળા રંગનું સ્તર થઈ જાય, તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાજે. બરાબર છે? આગળ જોઈએ. ટૂંકમાં જો આપણે એની વ્યાખ્યા આપી હોય તો કે જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો, ધાતુ હવામાં ખુલ્લી હોય, બરાબર છે બાળક, ખુલ્લી હોય, તો કે જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો, હવે કયા પદાર્થો? જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય એટલે કે તેની ઉપર અસર કરે ત્યારે તેનું ક્ષયન થાય છે. ત્યારે તેનું શું થાય છે? ક્ષયન થાય છે એટલે કે કાટ લાગે છે. અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ફરી એકવાર, જ્યારે ધાતુ પર આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. એટલે કે આના લીધે આપણે લોખંડનો મોટા ભાગે દરેક જગ્યાએ આપણે ઘરે પણ જોવા જઈએ તો મોટા ભાગે લોખંડનો જ ઉપયોગ કરીએ છીએ. ક્યાં પણ તો જેમ કે આપણે ઘરનું બાંધકામ થાય ત્યાંથી આપણે લોખંડમાં જ આખું કરીએ છીએ. ધાબુ ભરવું હોય તો લોખંડમાં, પેલા પિલ્લર બનાવવા તો લોખંડમાં. બરાબર છે? તો એ જ રીતે બારી બારણામાં વાત કરીએ તો પણ લોખંડ વપરાય છે. બરાબર છે? પછી જો આ કારના ભાગની વાત કરીએ તો કારનો ભાગ, બરાબર છે, એ કટાઈ જાય છે. પુલમાં પણ જોયું હશે કે અમુક ટાઈમ પુલની હાલત ખરાબ થઈ જાય એટલે કટાઈ જાય, એટલે અંદરથી જે લોખંડ હોય કટાઈ જાય એટલે નબળો થઈ જાય.
બરાબર છે. લોખંડની રેલિંગ, જહાજ, આ જહાજમાં પણ એવું થાય છે. એટલે એને શું કરવું પડે છે કે એના કરતાં જેથી જો તમે ટાયર એની આજુબાજુ ટાયર કે એવા બીજા કોઈ ધાતુઓ લગાવવામાં આવી હોય, બરાબર, કે જેથી એ લોખંડને કાટ લાગતો અટકાવે, બરાબર. એ જોશો તમે જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ પણ થાય છે. હવે આના કાટ ના લાગે એટલે એનાથી બચવા શું કરવું જોઈએ? તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે. લોખંડને કાટ લાગતો અટકાવવા એટલે શું કરવું પડે? તો એના પર એક પહેલું કામ એવું કરવું પડે તો રંગ કરવો પડે, કે જ્યારથી શું થાય તો તે હવાના સંપર્કમાં આવતો અટકે. હવા સાથેનો સંપર્ક શું થાય? તૂટી જાય. એટલે તેના ઉપર શું કરવું પડે? રંગ કરવો પડે. અથવા લોખંડ કરતાં વધુ સક્રિય હોય, લોખંડ કરતાં બીજી કોઈ સક્રિય ધાતુ હોય, જેમ કે આપણે સક્રિય ધાતુ તરીકે લઈએ છીએ વપરાશમાં ઝીંક. લોખંડ કરતાં વધુ સક્રિય અથવા તો ક્રિયાશીલ ધાતુ ઝીંકનું તેની ઉપર પડે લગાવવામાં આવે છે. એટલે લોખંડ પર શું કરવામાં આવે છે કે લોખંડ કરતાં વધુ જે સક્રિય ધાતુ હોય, અહીંયા આપણે લઈશું ઝીંક, તેની ઉપર એનું પડ ચડાવવામાં આવે છે. અને આ લોખંડ પર જે આપણે ઝીંકનું પડ ચડાવીએ છીએ, આપણે જોયું હશે કે જે પાઇપલાઇન હોય છે જે લોખંડની, એની ઉપર આપણે જોશો કે જલ્દી કાટ નહીં લાગતો, કે એને કાટ બી લાંબા ગાળા સુધી કાટ નથી લાગતો. કેમ? પણ એની અંદર કાટ લાગી જાય છે, ઉપર નહીં લાગતો. કેમ? કેમ કે એની ઉપર ઝીંકનું પડ કરેલું હોય છે, એટલે એની ઉપર કાટ નહીં લાગ્યો હતો, જ્યારે અંદર કાટ લાગશે. એટલે હવે જે આ ઝીંકનું લોખંડ પર આપણે પડ ચડાવ્યું તેને કહેવાય ગેલ્વેનાઇઝ આયન. એ જે લોખંડ પર આપણે પડ ચડાવ્યું એને એ લોખંડને શું કહીશું? ગેલ્વેનાઇઝ લોખંડ. અને એ જે પ્રક્રિયા થઈ એને કહેવાય ગેલ્વેનાઇઝેશન. એ પ્રક્રિયા જે લોખંડ પર ઝીંકના પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય ગેલ્વેનાઇઝેશન. એટલે જો અહીંયા ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન અથવા તો ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે. અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. જેના ઉપર પડ લગાવ્યું એ જે ક્રિયા કરી એને કહેવાય ગેલ્વેનાઇઝેશન. અને જે લોખંડ પર પડ ચડાવીએ ઝીંકનું એને કહેવાય ગેલ્વેનાઇઝ આયન. આગળ જોઈએ તો અહીંયાથી તમને ક્ષારણ રોજિંદા જીવનમાં કેવી રીતે છે તેને અટકાવવાના ઉપાયો પણ અહીંયા તમને ખ્યાલ આવી ગયો. હવે તમને એમ પણ પૂછે કે ગેલ્વેનાઇઝેશન એટલે શું, અથવા તો ગેલ્વેનાઇઝ આયન એટલે શું, એવું પણ પૂછાય. પછી આ રોજબરોજ એને અટકાવવા માટે શું કેવા પ્રયોગો કરવા જોઈએ, તો એની પણ અહીંયા આપણે વાત કરી લીધી. ખોરાપણું કે ખોરું થવું, બરાબર છે. તો જોઈએ એની વાત કરીએ. રોજિંદા જીવનમાં બીજું જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો ટૂંકનો જ લખો ખોરાપણું. તો તેલી અથવા તો ચરબીજન્ય ખોરાકની વાત કરીએ તો આપણે મગફળી કે ખારી સિંગ કે સિંગ લઈએ જે આપણે ખાઈએ છીએ ને, તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે. ખારી સિંગ કે એને આપણે લાંબા ગાળે સુધી આપણે એની અંદર જેમ એમને પડી રાખીએ, હવામાં પડી રાખીએ કે ખુલ્લી મૂકી રાખીએ તો શું થશે? એને ખોરી થઈ જશે. એ જે આપણે ખારી સિંગ તો ખારી જ હોય, પણ એ બીજી વધારે આમ ખોરી થઈ જાય એકદમ, બરાબર છે. જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય. જેનો પ્યોર જે ઓરિજિનલ સ્વાદ અને ગંધ હોય એ બદલાઈ જાય છે એની. અને આ ક્રિયાને ખોરાપણું કહેવાય. બરાબર છે કે તૈલીજન્ય અથવા તો ચરબીજન્ય જે ખોરાક છે એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થાય છે અને તેનો ખોરો પડી જાય છે. તેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય, અને એ જે પ્રક્રિયા થઈ કે ક્રિયા થઈ એને કહેવાય ખોરાપણું કહેવાય. બરાબર છે. આગળ જોઈએ. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે. જેમ કે આપણે જે વેફર્સને લઈએ છીએ તેની અંદર આપણે તેલથી તળાઈને આવે છે, બરાબર. તો અંદર તેલ આવી ગયું, ચરબીજન્ય આવી ગયું, તો હવે એને લાંબા ગાળે આપણે રાખીએ 3 મહિના કે 2 મહિના સુધી એને કશું નથી થતું. કેમ કે એની અંદર કોઈક એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરેલા હોય છે. નાઇટ્રોજન ગેસ કે એવા બધા
વાયુઓ ભરેલા હોય છે, એટલે ફૂલેલી, જેમ આપણે 5 રૂપિયાની પેલી વેફર લઈએ તો એમાં વધારે શું હોય? હવા હોય. એનું કારણ શું? કે એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરેલા હોય છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાની ખોરુપણું અટકે છે. હવે વેફરો એકદમ હવાચુસ્ત, એટલે કે હવા અંદર જઈ શકે નહીં કે બહાર પણ નીકળી શકે નહીં, એકદમ હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે છે, જેથી તેનું ઓક્સિડેશન થતું અટકે છે, કાં તો ધીમું થઈ જાય છે. બટાકાની ચિપ્સ અથવા તો કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે. જે બાલાજી વેફર્સ, રિયલ વેફર્સ કે સમ્રાટ, આ જે બધી કંપનીઓ છે શું કરે છે? જે ચિપ્સ બનાવે છે એની અંદર શું કરે છે? તો ચિપ્સની અંદર ઓક્સિડેશન થતું અટકાવવા માટે શું કરે છે? બેગમાં, એ થેલીમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે કે જેથી અંદર ઓક્સિડેશન થાય નહીં. બરાબર છે મિત્રો? તો આ થઈ ગયું ખોરોપણું અને ક્ષારણની વાત, કે જે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયા છે. હવે આગળ જોઈએ કે જ્યારે બીજા જે વધારાના પ્રશ્નો છે જે ચોપડીમાં મૂકેલા છે તેની વાત કરી લઈએ, કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલ્લી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? જે આપણે વિસ્થાપન પ્રક્રિયામાં વાત કરી ગયા છે કે આયર્નની ખીલ્લી, આયર્ન એટલે Fe ની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા, આ કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હશે? વાદળી રંગનું હશે. તો આયર્નની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર કરતાં, હવે એમાં જો આ કોપર રહ્યો એ આયર્ન કરતાં વધુ ક્રિયાશીલ છે, એટલે કે એની જે ક્રિયા કરવાની ક્ષમતા છે એ લોખંડ અથવા તો આયર્ન કરતાં વધારે છે. કોની? કોપરની. તો કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે. કોપરની જે આયર્ન કરતાં જે ક્ષમતા છે એ ઓછી છે ને લોખંડની વધારે છે. લોખંડની વધારે, કોપરની ઓછી. બરાબર છે? કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. હવે એ તો આપણે સીધી વાત છે કે માની લો બે જાડા માણસ, એક પાતળો માણસ છે ને એક જાડો માણસ છે, તો એમાં વધારે ખેંચે તો કોણ વધારે બળ લગાવશે? જાડો માણસ. કાં તો એને ધક્કો મારવા આપણે વધારે બળ લગાવવું કોના પડે? એ બંનેને ધક્કો મારવો હોય, પાડવો હોય તો કોને વધારે બળ મારવું પડે? તો જાડા માણસને. કેમ કે એવું જ છે અહીંયા પણ, કેમ કે એની પાસે વધારે તાકાત રહેલી હશે. તેવું જ અહીંયા આ આયર્ન રહ્યો એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ છે, એટલે એ શું કરશે? કોપરનું વિસ્થાપન કરી નાખશે. બરાબર છે? તો કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ, જે કોપર સલ્ફેટ હતો હવે એનું શું થઈ જશે? આયર્ન સલ્ફેટ બને છે. અને આયર્ન સલ્ફેટનો રંગ કેવો હશે? લીલા રંગનો હશે, કે જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. બરાબર છે? જ્યારે કોપર સલ્ફેટનો દ્રાવણ કેવો હશે? વાદળી રંગનો હશે. પછી જ્યારે લોખંડ એની સાથે પ્રક્રિયા કરશે ત્યારે કેવો રંગ થઈ જશે? લીલા રંગનો. કેમ કે હવે દ્રાવણ બદલાઈને શું બની ગયું છે? આયર્ન સલ્ફેટ. તેથી અને અહીં સમીકરણ આપ્યું છે કોપર સલ્ફેટ પ્લસ લોખંડ, કોપર સલ્ફેટ CuSO4, એનો રંગ પણ આપી દીધો છે વાદળી, પ્લસ Fe લોખંડ, ઇટ્સ ગિવ્સ FeSO4, એટલે કે આયર્ન સલ્ફેટ લીલો રંગ વત્તા કોપર. આખું યાદ ના રાખો ને આ સમીકરણ યાદ રાખો તો પણ ચાલે. આ સમીકરણ પરથી આખી વસ્તુ બનાવેલી છે. જુઓ, આયર્નની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખતા, આ આયર્નની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખતા કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તેનું કોપરનું વિસ્થાપન કરે છે. કોણ? આયર્ન વિસ્થાપન કરે છે અને પરિણામે શું બની ગયું? આયર્ન સલ્ફેટ બને છે. અને એનો રંગ કેવો છે? લીલા રંગનો હોય છે, એટલે દ્રાવણનો રંગ બદલાય છે. તો આટલું સમીકરણ યાદ રાખવાનું ને એના પરથી આ વસ્તુ લખવાની. પ્રશ્ન નંબર આગળ બીજો જોઈએ કે પ્રવૃત્તિ 1.10 આગળ આપણે જોઈ ગયા છે કે સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ક્લોરાઇડની. તો આ જે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા હતી, તો એમાં દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો એમાં આપણે આ પ્રવૃત્તિ એના સિવાયનું ઉદાહરણ લેવાનું છે. તો જોઈએ અહીંયા સોડિયમ કાર્બોનેટનું અણુ સૂત્ર અહીં લખેલું છે Na2CO3. તો સોડિયમ કાર્બોનેટની કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ એટલે C અને ક્લોરાઇડ એટલે Cl2, CaCl2. તો સોડિયમ કાર્બોનેટની કેલ્શિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી
કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. તો જો સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ આ બંને જલીય દ્રાવણ છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ. એટલે તમે જોશો અહીંયા બરાબર છે. તો આ પ્રક્રિયામાં કાર્બોનેટ અને ક્લોરાઇડ આનું આદાન પ્રદાન થવાથી બે નવા સંયોજનો બને છે. તો જો અહીંયા બે નવા સંયોજનો બન્યા. અહીંયા શું થયું? સોડિયમનું કાર્બોનેટ જો અહીંયા આ પ્રક્રિયામાં કાર્બોનેટ અને ક્લોરાઇડ આયનનું આદાન પ્રદાન. અહીંયા સોડિયમનું હવે જો સોડિયમ કોની સાથે? ક્લોરીન સાથે આવી જાય તો ક્લોરાઇડ સાથે સંયોજન થયું અને કેલ્શિયમનું કાર્બોનેટ સાથે, એટલે કાર્બોનેટ અને ક્લોરાઇડ આયનનું આદાન પ્રદાન થઈ ગયું. તો આ બંનેનું આદાન પ્રદાન થાય એટલે બે નવા સંયોજનો બન્યા. કયા કયા? કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો આ બંને પ્રક્રિયા જે થઈ અહીંયા જુઓ તો અહીંથી આ વસ્તુ અહીંયા આવી ગઈ હશે અને આ વસ્તુ અહીંયા ગતી રહી હશે, એટલે બંને એકબીજાને ઇન્ટરચેન્જ થઈ ગયા. તો બે વસ્તુઓ બે આયનની આપણે અહીંયા આદાન પ્રદાન થયું એટલે અહીંયા આપણે એવું કહીશું કે દ્વિવિસ્થાપન. અગાઉની પ્રક્રિયા એક વસ્તુ થઈ હતી જ્યાં ખાલી કોપરને વિસ્થાપન કરીને આયન જોઈન્ટ થઈ ગયો, તો એને ખાલી વિસ્થાપન કીધું. અહીંયા બે આયનો આપણે થઈ એટલે બે વસ્તુ એટલે તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ. હવેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર આગળ ત્રીજો કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખાવો. તો પહેલી પ્રક્રિયા લઈએ. 4Na solid plus O2 gas, it gives sodium oxide કે Na2O. બરાબર છે. તો જો આ જે પ્રક્રિયા છે એમાં સોડિયમ ઓક્સિજનને મેળવે છે. સોડિયમ ઓક્સિજનને મેળવે છે. હવે જે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવાતો હોય કાં તો જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય તેવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહીએ છીએ? ઓક્સિડેશન. અને આ ઓક્સિજન જુઓ અહીંથી ઓક્સિજન ગુમાવાય છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવાતો હોય એનું શું થાય? રિડક્શન થાય. તો અહીંયા જુઓ કે અહીંયા સોડિયમ ઓક્સિજન મેળવે છે તો સોડિયમનું શું થશે? ઓક્સિડેશન થશે. એટલે કે આનું ઓક્સિડેશન થયું કહેવાય. અને અહીંયા ઓક્સિજન ગુમાવાતો હોવાથી એનું શું થશે? O2નું રિડક્શન થશે. તો જુઓ 4Na solid plus O2 gas, it gives 2Na2O solid. તો આપેલ પ્રક્રિયામાં સોડિયમ એટલે કે Na ધાતુનું સોડિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે જ્યારે O2નું રિડક્શન થાય છે. હવે ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? Na2O. આનું ઓક્સિડેશન થયું કહેવાય. અને રિડક્શન પામતો પદાર્થ કયો છે? તો ઓક્સિજન O2. ખ્યાલ આવી ગયું? એ જ રીતે બીજી પ્રક્રિયા કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ગેસ, ઇટ્સ ગિવ્સ કોપર પ્લસ H2O એટલે કે પાણી. તો જો હવે આ પ્રક્રિયામાં જોશો તમે અહીંયા તો કોપર ઓક્સિજનને ગુમાવે છે અને કોપર બને છે. તો કોપર ઓક્સાઇડનું કોપર બન્યું એટલે એનું શું થયું? રિડક્શન થયું કહેવાય. હાઇડ્રોજનમાંથી પાણી એટલે કે H2O બને છે. તો અહીંયા ઓક્સિજન ઉમેરાયો. તો અહીંયા ઓક્સિજન ઉમેરાયો હોવાથી અહીંયા શું થયું હશે? ઓક્સિડેશન. તો જો આપેલ પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થાય છે જ્યારે હાઇડ્રોજનનું હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે કે H2O એટલે કે પાણીમાં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? H2O. અને રિડક્શન પામતો પદાર્થ કયો થઈ ગયો? કોપર. બરાબર છે. રિડક્શન પામતો પદાર્થ થઈ ગયો કોપર. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણું આ યુનિટ પૂરું થાય છે.